ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 4 સમતલમાં ગતિ, વર્તુળમય ગતિ, નિયમિત વર્તુળમય ગતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું. હા, જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે ત્યારે પદાર્થની તે ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. નિયમિત વર્તુળમય ગતિમાં ઝડપ અચળ રહે છે, પરંતુ વેગ બદલાય છે, અને વેગ બદલાય છે માટે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. જે પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય છે માટે એ પ્રવેગને કહેવાય છે કેન્દ્રગામી પ્રવેગ. ત્રિજ્યાની દિશામાં હોય છે માટે ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહી શકાય છે. ઓકે, એનું મૂલ્ય આપણે શોધ્યું હતું a v²/r, જ્યાં v એ અચળ ઝડપ છે અને r છે ત્રિજ્યા. આજે આપણે આ લેક્ચરમાં આ ટોપિક એ છે નિયમિત વર્તુળમય ગતિ, પરંતુ એમાં આપણે બીજા સૂત્રો જોવા જઈ રહ્યા છીએ. ઓકે, કે જે નવા કન્સેપ્ટ છે. શું નવા કન્સેપ્ટ છે જોઈએ આપણે, ધ્યાન આપજો. ઓકે, ચલો જો ધ્યાન આપો. અહીંયા કાલ્પનિક આકૃતિ યાદ કરીએ. વર્તુળાકાર પથ છે, કેન્દ્ર છે O, પ્રારંભમાં કણ છે બિંદુ P પાસે, આ ધ્રુવ એનો સ્થાન સદિશ હા વિષમભરી દિશામાં ગતિ કરે છે, અને કણ P થી આવે છે અહીંયા P' પર, જ્યાં એનો સ્થાન સદિશ થાય છે R'. ઓકે, બંને વચ્ચેનો ખૂણો હું ધારું છું ડેલ્ટા થીટા. બંને વચ્ચેનો ખૂણો હું ધારું છું ડેલ્ટા થીટા. તો જો અહીંયા બે વસ્તુ છે. એક, પદાર્થ P થી P' પર આ માર્ગે જાય છે તો આને કહેવાય રેખીય અંતર. શું કહેવાય એને? રેખીય અંતર. વેરી ગુડ. બીજું, પદાર્થ અહીંયાથી આમ જાય છે તો જો એ કેન્દ્ર સાથે કોઈ ખૂણો બનાવે છે, કેન્દ્ર સાથે કોઈ ખૂણો બનાવે છે. ઓકે, હા, તમારા માટે આ એક નવો કન્સેપ્ટ છે. શું નવો કન્સેપ્ટ છે? કોણીય સ્થાન અને કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાન એટલે શું અને કોણીય સ્થાનાંતર એટલે શું? કોણીય સ્થાન એટલે બીજું કંઈ નહીં, ધન અક્ષ સાથે બનાવેલો ખૂણો. દાખલા તરીકે જો હું એવું કહું, આ છે x અક્ષ, આ છે y અક્ષ. ઉગમ બિંદુ, પ્રારંભમાં બિંદુ અહીંયા છે A પર. ઓકે, તો એનો આ સ્થાન સદિશ થયો. હા કે ના? હા કે ના? હા, બરાબર. ચલો, આ સ્થાન સદિશ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 0 ડિગ્રી. આ સ્થાન સદિશ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 0 ડિગ્રી. તો એનું પ્રારંભમાં ઓર A પાસે કોણીય સ્થાન કેટલું કહેવાય ખબર? A પાસે એનું જે કોણીય સ્થાન છે θ1 બરાબર કેટલું કહેવાય? 0. કારણ કે x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 0. હવે ધારો કે એ કોઈ વર્તુળાકાર પથ પર ગતિ કરી અને અહીંયા આવે છે P પર. ઓકે, તો હવે એનો અહીંયા ઉગમ બિંદુથી જે સ્થાન સદિશ છે, સ્થાન સદિશ આ દિશામાં થશે. આકૃતિ પરથી ક્લિયર છે. આ સ્થાન સદિશ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 90 ડિગ્રી. તો આ બિંદુ જે B છે ને, આ બિંદુ જે B છે એનું જે કોણીય સ્થાન છે એ કોણીય સ્થાન કેટલું કહેવાય? તો θ2 90. તો કોણીય સ્થાન એટલે બીજું કંઈ નહીં, કોણીય સ્થાન એટલે ખૂણો. ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો, ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો. ક્લિયર? હવે સ્થાનાંતરની વ્યાખ્યા યાદ કરો. સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. તો કોણીય સ્થાનાંતર એટલે કોણીય સ્થાનમાં થતો ફેરફાર. તો કોણીય સ્થાનાંતર શું થાય વિદ્યાર્થીઓ? જુઓ, કોણીય સ્થાનાંતર બરાબર કોણીય સ્થાનમાં ફેરફાર. કોણીય સ્થાનમાં ફેરફાર. કોણીય સ્થાનમાં ફેરફાર ઇઝ ઇક્વલ ટુ કોણીય સ્થાનાંતરને દર્શાવવામાં આવે છે ડેલ્ટા થીટા વડે. કોણીય સ્થાનાંતર બરાબર અંતિમ કોણીય સ્થાન માઈનસ પ્રારંભિક કોણીય સ્થાન બરાબર 90 ડિગ્રી માઈનસ 0. તો ઇઝ ઇક્વલ ટુ 90. તો જો વિદ્યાર્થીઓ, જ્યારે પદાર્થ A થી B પર આવે ને ત્યારે એનું જે કોણીય સ્થાનાંતર છે એટલે શું? કે બંને વચ્ચેનો ખૂણો. કેટલો છે બંને વચ્ચેનો ખૂણો? 90 ડિગ્રી. કેટલો છે બંને વચ્ચેનો ખૂણો? 90 ડિગ્રી. તો આ એક નવો કન્સેપ્ટ છે. ખબર પડી આ? ઓકે, ફરીથી કોણીય સ્થાન એટલે શું? x અક્ષ સાથે બનાવેલો ખૂણો. કોણીય સ્થાનાંતર એટલે કોણીય સ્થાનમાં થતો ફેરફાર. કોણીય સ્થાન પર ખૂણો છે, કોણીય સ્થાનાંતર પર ખૂણો છે. આપણે આપણા ફિગર પર પાછા આવીએ. પહેલા બિંદુ P
પી પર છે આપણો પદાર્થ, ગતિ કરીને આવે છે બિંદુ પી ડેશ પર. તો જુઓ પ્રારંભમાં આ સ્થાન સદિશ આ અંતિમ સ્થાન સદિશ બંને વચ્ચેનો ખૂણો કેટલો ડેલ્ટા થી. તો અહીંયા આ ડેલ્ટા થીટાને શું કહેવાશે કોણીય સ્થાનાંતર. કે અહીં ડેલ્ટા થીટાને કોણીય સ્થાનાંતર કહે છે. ડેલ્ટા થીટાને શું કહેવાય છે કોણીય સ્થાનાંતર કહે છે. ક્લિયર આ વસ્તુ? ઓકે. હવે જે રીતે આપણે ઝડપ વ્યાખ્યાયિત કરીએ છીએ, ઝડપ એટલે શું? ઝડપ એટલે શું? અંતર ભાગ્યા સમય. વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા સમય. એ જ રીતે હું અહીંયા કોણીય વેગ પણ વ્યાખ્યાયિત કરી શકું. વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો જો લખું છું અહીંયા કે કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ક્લિયર? આ વસ્તુ ખબર પડી? તો જુઓ કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. આને દર્શાવવામાં આવે છે ઓમેગા વડે. કોણીય સ્થાનાંતર એટલે કે ડેલ્ટા થીટા થઈ રહ્યું અને સમયગાળો લઈએ છે ડેલ્ટા ટી. તો આ થયું કોણીય વેગ શોધવા માટેનું સૂત્ર. એકમ શું થશે એનો? એકમ ડેલ્ટા થીટા ખૂણો છે. ખૂણાનો એક એસઆઈ એકમ રેડિયન. આપણે બેઝિક મેથ્સના લેક્ચરમાં ચર્ચા કરી હતી. ડેલ્ટા ટી સમય, તો એનો એકમ થશે રેડિયન પર સેકન્ડ. એનો એકમ થઈ જશે રેડિયન પર સેકન્ડ. ક્લિયર આ વસ્તુ? કોણીય સ્થાન એટલે શું? કોણીય સ્થાનાંતર એટલે શું? કોણીય વેગ એટલે શું? અને કોણીય વેગનું મૂલ્ય એટલે એને શું કહેવાશે? કોણીય ઝડપ. કોણીય વેગનું મૂલ્ય એટલે એને શું કહેવાશે? કોણીય ઝડપ. હવે કોઈને કહેશે આ કોણીય ઝડપ એટલે શું? કોણીય ઝડપ એટલે શું? તમે જો ચાક ગતિ કરતા હો અથવા તો આ જે ફેન છે, તમે રેગ્યુલેટર જે ફેનનું છે ને એ 1 પર રાખો, 2 પર રાખો, 3 પર રાખો, તો શું ડિફરન્સ આવે છે? તમે કહેશો સર 5 પર રાખીએ ને તો એની જે ઝડપ છે ને બહુ વધી જાય. હા વિદ્યાર્થીઓ, આ એ જ વસ્તુ છે કોણીય ઝડપ. કે જો તમે જેમ રેગ્યુલેટર ચેન્જ કરો છો ને એમ એની કોણીય ઝડપ વધતી જાય છે. ઓકે. તો કોણીય ઝડપ એટલે હા એ સ્થાનમાં થતા ફેરફારનો સમય દર જ છે, બટ આ રીતે કોણીય ખૂણાના સંદર્ભમાં. ક્લિયર આ વસ્તુ? ઓકે. આટલી વસ્તુ જોઈ. હવે આપણે એક નવો રિલેશન બીજો એક વ્યાખ્યાયિત કરીશું. જો અહીંયા કહું રેખીય વેગ એટલે શું? તમને ખબર છે? રેખીય ઝડપ એટલે શું? તો રેખીય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ચલો રેખીય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયા પદાર્થ P થી P' પર જાય છે તો આટલું રેખીય અંતર કાપે છે. જો ફરીથી કહું, P થી P' પર જતા એ આટલું રેખીય અંતર કાપે છે. હા કે ના? આને હું કહું છું ચાપ PP'. શું કહું છું આને? ચાપ PP'. તો લખું છું કઈ રીતે? રેખીય ઝડપ v બરાબર અંતર કેટલું છે? ચાપ PP' ભાગ્યા સમયગાળો કેટલો છે? ડેલ્ટા ટી. ક્લિયર આ વસ્તુ? ખબર છે? હવે અગેન બેઝિક મેથ્સના લેક્ચરમાં આપણે એક વ્યાખ્યા ભણ્યા હતા, જો તમને યાદ હોય, કે સમતલ કોણ એટલે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. યાદ છે? આ વસ્તુ યાદ છે? તો જુઓ હવે શું લખાશે અહીંયા? આ ચાપ PP' P અને P' કેન્દ્ર સાથે કેટલો ખૂણો બનાવે છે? ડેલ્ટા થીટા. ત્રિજ્યા કેટલી છે? 8. આપણને ખબર છે ત્રિજ્યા કેટલી છે? 8. તમે આનું મૂલ્ય જુઓ કે આનું મૂલ્ય જુઓ, બંનેના મૂલ્યો તો કેવા થવાના છે? સેમ. તો જો મારે આ વ્યાખ્યામાં ચેન્જ કરવા હોય તો કઈ રીતે થશે? જુઓ કે v ચાપ PP' ની જગ્યાએ ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચાપ PP' ની જગ્યાએ ખૂણો ગુણ્યા ત્રિજ્યા. કેટલો ખૂણો બનાવે? ડેલ્ટા થીટા. કેટલી ત્રિજ્યા? 8. તો ચાપ PP' ની જગ્યાએ લખું છું ડેલ્ટા થીટા * r. અને એનાથી જશે આ ડેલ્ટા ટી. હવે ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી એટલે શું? યસ, કોણીય ઝડપ. તો ઓમેગા v = omega * r.
આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. જે સંબંધ છે કોની વચ્ચેનો, આ v છે જે છે રેખીય ઝડપ. ઓકે, આ ઓમેગા છે કોણીય ઝડપ, આ છે કોણીય ઝડપ, અને આ r જે છે એ છે ત્રિજ્યા. તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, કોણીય વેગ એટલે શું, કોણીય વેગનું મૂલ્ય એને કહેવાશે કોણીય ઝડપ, અને આ છે રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ. ક્લિયર આ વસ્તુ? ઓકે, આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. હા, ચેપ્ટર નંબર 7 કણોનું તંત્રનું ડાયનેમિક્સ અને ચાક ગતિ, એમાં આપણે આ આખા ટોપિક વિશે હજુ વધારે પડતી ડિટેલમાં માહિતી મેળવવાના છીએ. ઓકે, પણ આપણે 2-3 સૂત્રોનો આ ચેપ્ટરમાં યુઝ આવે છે માટે આપણે આટલી વસ્તુ અત્યારે જોઈ છે. ઓકે, હવે આ બધાનો યુઝ શાના માટે? તો જો વિદ્યાર્થીઓ કાલે આપણે એક સૂત્ર પ્રૂવ કર્યું હતું, યાદ હોય તો, કે કેન્દ્રગામી પ્રવેગ AC સૂત્ર હતું v²/r. v એટલે યસ રેખીય ઝડપ. હવે એ જ સૂત્રને હું કોણીય ઝડપના સંદર્ભમાં પણ લખી શકું. ચલો, v કેટલા છે, ઓમેગા r. તો v ની જગ્યાએ હું ઓમેગા r લખી નાખું તો શું થશે? જુઓ, v² ω² r² અપોન r. એક r ગયા, એક r ગયા, તો તમારો જવાબ થશે ω²r. તો તમારે બે સૂત્રો યાદ રાખવાના. હા, એક આ સૂત્ર ખરું અને આ સૂત્ર. ઓકે, જે રીતનો ડેટા આપેલો હોય તમે એ રીતે સૂત્ર લખી શકો છો. ઓકે, જો ડેટા v ના સ્વરૂપમાં આપ્યું હોય તો આ સૂત્ર, ઓમેગાના સ્વરૂપમાં આપ્યું હોય તો એ સૂત્ર. ક્લિયર? હવે આવી જે વર્તુળમય ગતિ છે, આ વર્તુળમય ગતિ એ ચાક ગતિનો એક સ્પેશિયલ કેસ છે. અને આ ચાક ગતિમાં તમારે બે વ્યાખ્યાઓ ખાસ યાદ રાખવી પડશે. એ બે વ્યાખ્યાઓ કઈ છે? પહેલું છે આવર્તકાળ. પહેલું છે આવર્તકાળ, જેને t વડે દર્શાવવામાં આવે છે. આવર્તકાળ એટલે શું? એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એને કહેવાય છે આવર્તકાળ. એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતા સમયને આવર્તકાળ કહે છે. આવર્તકાળ કહે છે. ક્લિયર? જો તમને પૃથ્વીનો આવર્તકાળ ખબર હોય, એની ધરીની આજુબાજુ તો ખબર છે કેટલો છે, 24 અવર્સ, કે એને એક પરિભ્રમણ પૂરું કરતા કેટલો ટાઈમ લાગે છે? તો કે 24 અવર્સ, 24 કલાક. તો હા, એ આવર્તકાળ છે પૃથ્વીનો પોતાની ધરીને અનુલક્ષીને. એ જ રીતે પૃથ્વી સૂર્યની આજુબાજુ પણ ચાક ગતિ કરે છે, તો એનો આવર્તકાળ કેટલો? એક પરિભ્રમણ પૂરું કરતા કેટલો સમય લાગે? તો કે 365 ડેઝ. યસ, તમને આ ડેટા ખબર છે. ઓકે, તો હા, એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતા સમયને આવર્તકાળ કહે છે. એક પરિભ્રમણ શું એ પણ આપણે ક્લિયર કરીએ. દાખલા તરીકે આ વર્તુળમય ગતિ છે, પદાર્થ અહીંયાથી સ્ટાર્ટ કરે છે, ગતિ કરે છે, ફરી પાછો આ જ બિંદુ પર આવે છે, તો આને કહેવાય એક પૂર્ણ પરિભ્રમણ. ક્લિયર આ વસ્તુ? તો આ એક પરિભ્રમણ પૂરું કરતા જેટલો પણ સમય લાગે છે એને કહેવાય છે આવર્તકાળ. એવી જ બીજી એક વ્યાખ્યા છે આવૃત્તિ. આવૃત્તિને દર્શાવવામાં આવે છે સ્મોલ f વડે. આવૃત્તિ એટલે શું? જો કોઈ પદાર્થ આ રીતની વર્તુળમય ગતિ કરતો હોય અને જો એ ગતિ ચાલુ જ રાખતો હોય, ઓકે, તો 1 સેકન્ડમાં એણે કરેલા પરિભ્રમણોની સંખ્યા એને કહેવાય આવૃત્તિ. 1 સેકન્ડમાં કરેલ પરિભ્રમણને આવૃત્તિ કહે છે. તમે દાખલા તરીકે આ પંખાનું ઓબ્ઝર્વેશન કરો અને 1 સેકન્ડમાં જો એ 10 વાર પરિભ્રમણ કરી ચૂકે તો એનો મતલબ શું? એની આવૃત્તિ કેટલી? 10. એની આવૃત્તિ કેટલી છે? 10. તો આવૃત્તિ એટલે શું? તો કે 1 સેકન્ડમાં કરેલ પરિભ્રમણની સંખ્યાને આવૃત્તિ કહે છે. ક્લિયર આ વસ્તુ? હા, આ બંને વચ્ચે એક સંબંધ છે. કેવો સંબંધ? જુઓ, આવૃત્તિ એટલે શું? 1 સેકન્ડમાં કરેલ પરિભ્રમણની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ. ક્લિયર ને? આવર્તકાળ એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતા સમયને આવર્તકાળ કહે છે. તો એનોથી મારું ઊંધું સ્ટેટમેન્ટ બી બોલાય ને કે જો હું આવર્તકાળ જેટલો સમય લઉં તો કેટલા પરિભ્રમણ થાય? એક જ. જો હું આવર્તકાળ જેટલો સમય લઉં તો કેટલા પરિભ્રમણ થાય? એક જ. તો આવર્તકાળ જેટલા સમયમાં
પરિભ્રમણની સંખ્યા કેટલી? 1. રિલેશન ખબર પડ્યો? તો એકમ સમયમાં પરિભ્રમણની સંખ્યા કેટલી અને 1 સેકન્ડમાં પરિભ્રમણની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ. તો એ આવૃત્તિ બરાબર શું થઈ જશે? આ રિલેશન તમને સોલ્વ કરતા આવડે છે, થઈ જશે 1/t. તો યસ, આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. F = 1/t. આવૃત્તિ અને આવર્તકાળ બંને એકબીજાના વ્યસ્ત છે. ક્લિયર? ઓકે. હવે એક છેલ્લો પોઈન્ટ, એક પરિભ્રમણ માટે આપણે એક સામાન્ય સૂત્ર બનાવીએ છીએ. એક પરિભ્રમણ માટે, ચલો, એક પરિભ્રમણ કરે છે, અહીંયા ધ્યાન આપજો આકૃતિમાં. અહીંયા તમને ખબર છે એકમ વર્તુળ યાદ કરો, કેટલો ખૂણો હતો? અહીંયા 0. ગતિ કરે છે, અહીંયા કેટલો થશે? 90, એટલે કે π/2. અહીંયા π, 3π/2. અને એક પરિભ્રમણ પૂરું કર્યું તો એનું પ્રારંભિક ખૂણો કેટલો હતો? 0. અને અંતિમ કેટલો થયો? 2π. એટલે કે એને આખું π/2, π, 3π/2 અને 2π જેટલું કોણીય સ્થાનાંતર કર્યું કહેવાય. 2π જેટલું કોણીય સ્થાનાંતર કર્યું કહેવાય. તો જો આ વ્યાખ્યાનો યુઝ કરું, ઓમેગા = ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા થીટા એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે કોણીય ઝડપ ઓમેગા બરાબર કેટલું થયું? કોણીય સ્થાનાંતર 2π રેડિયન. સમય એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે સમય કેટલો લાગશે? તો કે આવર્તકાળ જેટલો, એટલે કે t. તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. જ્યારે પણ તમારે હવે કોણીય ઝડપ શોધવાની આવે તો તમે આ સૂત્રનો યુઝ કરી શકો. 2π/t. 2 એટલે 2π ની વેલ્યુ તમને ખબર છે 3.14 અને t એટલે આવર્તકાળ, એટલે કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. હા, તમે એને આ રીતે પણ લખી શકો. f અને t વચ્ચેનો સંબંધ વ્યસ્ત છે તો 2π, તમે એને આ રીતે પણ લખી શકો 2π. ઓકે, તો આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનું છે. ફ્યુચરમાં પણ આના વિશે આપણે વધારે ડિટેલમાં માહિતી મેળવીશું. ચલો ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 4.10. એક જંતુ વર્તુળાકાર ખાંચામાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચામાં એકધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. ક્વેશ્ચન એ, જંતુની કોણીય ઝડપ અને રેખીય ઝડપ કેટલી હશે? ક્વેશ્ચન બી, શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તેનું માન કેટલું હશે? ચલો હવે ડેટા સમજીએ અને લખતા જઈએ. એક જંતુ વર્તુળાકાર ખાંચામાં કે જેની ત્રિજ્યા, આપણે ખબર છે ત્રિજ્યા આપણે શાના માટે લખીએ છીએ? કેપિટલ R બરાબર 12 સેન્ટીમીટર. ઓકે, તે ખાંચામાં એકધારી ગતિ કરે છે, એટલે કે નિયમિત વર્તુળમય ગતિ. એકધારીનો મતલબ કે એની ઝડપ અચળ રહે છે. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. હવે આ ડેટાને હું કઈ રીતે લખું છું ધ્યાન રાખજો. પરિભ્રમણ, કેટલા પરિભ્રમણ? 7. કેટલો સમય લાગે છે? 100 સેકન્ડ. ખબર પડી ગયા? શું લખ્યું મેં? રિલેશન બનાવું છું, ધ્યાન રાખજો. 7 પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે? 100 સેકન્ડ. તો હું શું કરીશ ખબર? મારે કોણીય ઝડપ શોધવી છે. હમણાં જ કોણીય ઝડપના સૂત્રનું આપણે ડિસ્કશન કરી કે કોણીય ઝડપ બરાબર શું? તો કે ઓમેગા બરાબર 2π/t. t એટલે કે આવર્તકાળ. એટલે પહેલામાં પહેલું આપણે આવર્તકાળ શોધવો પડશે. આવર્તકાળની વ્યાખ્યા યાદ કરો તો શું થાય? એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય. તો હું સિમ્પલ રિલેશન મૂકવાનો. જુઓ, 7 પરિભ્રમણ કરતા લાગતો સમય 100 સેકન્ડ. તો એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય કેટલો? આ રિલેશન આપણે છે ને, 7 પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય 100 સેકન્ડ. તો એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય કેટલો? અને એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય એને કહેવાય આવર્તકાળ. તો એ આવર્તકાળ t બરાબર કેટલા થઈ જશે? ચલો સાદું રૂપ આપવાનું. શું થશે? 1/7 into 100, એટલે કે 100/7. અને જો 100/7 કરશો તો તમારો જવાબ આવશે 14.29 સેકન્ડ. તો આવર્તકાળ આવ્યો 14.29 સેકન્ડ. એનો મતલબ જંતુને વર્તુળાકાર ખાંચામાં એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે આટલો સમય લાગે છે. ઓકે, હવે આપણા ક્વેશ્ચન શું છે એ જોઈએ. પહેલું કોણીય ઝડપ. ચલો, કોણીય ઝડપ. કોણીય
ઝડપ. કોણીય ઝડપ દર્શાવવામાં આવે ઓમેગા વડે. સૂત્ર તમને ખબર છે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન ટી. 2 પાઈ એટલે 3.14 અને ટી ની કિંમત કેટલી આવી છે? 14.29. ક્લિયર? 2 ગુણ્યા 3.14 ભાગ્યા 14.29. જો તમે આ વસ્તુ કરશો તો તમારો જવાબ આવશે ઓમેગા બરાબર 0.44 અને એનો એકમ શું થશે? રેડિયન પર સેકન્ડ. તો આ ગયો ઓમેગાનો જવાબ. ક્લિયર? ક્લિયર? ઓકે. બીજો ક્વેશ્ચન છે રેખીય ઝડપ. બીજો ક્વેશ્ચન છે રેખીય ઝડપ એટલે કે v. હમણાં જ આપણે v વચ્ચેનું રિલેશન સાબિત કર્યો કે v ઓમેગા r. ઓમેગા એટલે કે 0.44 અને r ની કિંમત છે 12. તો ઇઝ ઇક્વલ ટુ 0.44 ગુણ્યા 12 કરશો એટલે જવાબ આવશે 5.3. હવે એક વસ્તુ એકમમાં ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. ઓમેગા રેડિયન પર સેકન્ડ, r સેન્ટીમીટરમાં છે. માટે અહીંયા વેગનો એકમ થશે, ઝડપનો એકમ થશે સેન્ટીમીટર પર સેકન્ડ. તો v થયા 5.3 સેન્ટીમીટર પર સેકન્ડ. ક્લિયર? ત્રીજો ક્વેશ્ચન શું છે જોઈએ. શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? યાદ હોય તો વિદ્યાર્થીઓ કાલે લેક્ચરમાં છેલ્લો પોઈન્ટ આપણે આ ડિસ્કસ કર્યો હતો કે પ્રવેગ સદિશ એ અચળ સદિશ નથી. કેમ? કેમ? દોરું છું અહીંયા આકૃતિ છે જો. ચલો આ બિંદુ પાસે કેન્દ્રગામી પ્રવેગની દિશા કઈ? તો કે કેન્દ્ર તરફ આ રીતે. આ બિંદુ પાસે કેન્દ્રગામી પ્રવેગની દિશા આ તરફ. આ બિંદુ પાસે કેન્દ્ર તરફ. આ બિંદુ પાસે કેન્દ્ર તરફ. જો પ્રવેગનું મૂલ્ય અચળ રહે છે પરંતુ બધા સદિશો કેવા છે? જુદા જુદા. માટે પ્રવેગ સદિશ એ અચળ સદિશ નથી. પ્રવેગ સદિશ એ અચળ સદિશ નથી. એ અચળ સદિશ નથી કારણ કે આકૃતિ પરથી ક્લિયર છે પ્રવેગ સદિશની દિશા બદલાયા કરે છે. ઓકે. બીજું છે એનું માન શોધો. એનું માન એટલે કે કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગ. જો વિદ્યાર્થીઓ તમે ગમે તે સૂત્ર યુઝ કરી શકો છો. a v²/r અથવા તો ω²r. ઓકે. ac હમણાં સૂત્ર સાબિત કર્યું ω²r. ઓમેગાની કિંમત 0.44 હોલ સ્ક્વેર અને r ની કિંમત થશે 12 અને r ની કિંમત થશે 12. ઓકે. આ કેલ્ક્યુલેશન કરશો તમારો જવાબ આવશે 2.3. ફરીથી રેડિયન પર સેકન્ડમાં છે, સેન્ટીમીટરમાં છે તો તમારો જવાબ આવશે સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે. તો આ છે કેન્દ્રગામી પ્રવેગ. ધ્યાન રાખજો ડેટા જ્યારે આ રીતનો આપેલો હોય ત્યારે આવર્તકાળ કઈ રીતે શોધવો. ઓકે. 7 પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય 100 સેકન્ડ. તો 1 પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય કેટલો? 1 પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય એને કહેવાય આવર્તકાળ. એટલે આટલી વસ્તુ યાદ રાખવાની છે. પછી તો સૂત્રોમાં જ તમારે કિંમતો મૂકવાની છે. ઓકે. જોઈએ પ્રક્ષિપ્ત ગતિને રિલેટેડ. બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે છોડેલી ગોળી જમીનને 3 કિલોમીટર દૂર અથડાય છે. પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ. આપણને ક્વેશ્ચન માર્ક કર્યો છે કે શું આપણે એ ગોળી મારી શકીશું? ગોળી મારી શકીશું. 5 કિલોમીટર પહોંચે છે કે નહીં એ જોવાનું છે. જો અહીંયા હું આકૃતિ દોરું. દાખલા તરીકે આ જમીન છે. અહીંયાથી સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે છોડેલી ગોળી જમીનને 3 કિલોમીટર દૂર અથડાય છે. આ થયું 3 કિલોમીટર. 3 કિલોમીટર દૂર અથડાય છે. પ્રારંભિક વેગ જે v0 છે એ કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો ખૂણો. કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો ખૂણો. હવે ક્વેશ્ચન શું છે? v0 જેટલા વેગથી 30 ડિગ્રીએ ગોળી મારું તો એ 3 કિલોમીટર જઈને અહીંયા પડે છે. ઝડપીની જ રાખવાની છે. ખૂણો સેટ કરવાનો છે. અને એવું કીધું છે કે જો અહીંયાથી 5 કિલોમીટર કોઈ ટાર્ગેટ હોય તો શું આ ટાર્ગેટને એ લક્ષ્યને ગોળી મારી શકાય? એવો ક્વેશ્ચન છે. હવે તમને થાય સર કે આ 30 ડિગ્રી છે, જો વેગ એટલો ને એટલો રાખવો હોય તો આપણે 45 ડિગ્રીના કોણે મારીએ. કેમ 45 ડિગ્રીના કોણે? આપણે સાબિત કર્યું હતું કે 45 ડિગ્રીના કોણે મારીએ તો આપણને અવધિ કેવી મળે છે? મહત્તમ. આ 3 કિલોમીટર બીજું કંઈ નહીં, અવધિ જ છે.
આ 3 કિલોમીટર શું છે? અવધિ છે. તો જો તમે ખૂણો 45 ડિગ્રીએ સેટ કરો તો તમને શું મળશે? મહત્તમ અવધિ. હવે જો હું એવું કહું કે મને મહત્તમ અવધિ મળે છે 4, તો એનો મતલબ શું? 5 કિલોમીટર પર આવેલા ટાર્ગેટને ગોળી મારી શકાય? ના. મહત્તમ અવધિનો મીનિંગ શું એ સમજો. મહત્તમ અવધિનો મીનિંગ શું? કે એટલા અંતર સુધી કોઈ પણ ટાર્ગેટ હોય તમે એને મારી શકો છો, પરંતુ એના કરતા વધારે અંતરે આવેલા ટાર્ગેટને તમે મારી શકો નહીં. આ છે મહત્તમ અવધિનો મીનિંગ. તો આપણે શું કરીએ ખબર? આટલો જે ડેટા આપેલો છે 3 કિલોમીટર અને 30 ડિગ્રી, આના પરથી આપણે મહત્તમ અવધિ શોધીએ. આના પરથી આપણે મહત્તમ અવધિ શોધીએ. કઈ રીતે? 3 કિલોમીટર સમક્ષિતિજ અંતર છે એટલે અવધિ જ છે. તો હું અવધિનું સૂત્ર લખું. અવધિ R = V0² sin 2θ0/g. હું V0² g ને સૂત્રનો કરતા બનાવું તો શું બાકી રહેશે? R/sin 2θ0 = R/sin 2θ0 એટલે કેટલા? 30. સિમ્પલ. ઓકે. કેમ આવું કર્યું? V0² g ને કેમ સૂત્રનો કરતા બનાવ્યા? હમણાં ખબર પડશે. R = V0² sin 2θ0/g. V0² g ને સૂત્રના કરતા બનાવ્યા. R/sin 2θ0 કિંમત મૂકી તો V0² g ચલો R ની કિંમત કેટલી છે? 3 ડિવાઇડેડ બાય sin 2 * 30 એટલે sin 60. sin 60 ની કિંમત થશે √3/, જો આમ સાદુરૂપ આપવું હોય તો આ રીતે થશે 3/2/√3. જો સાદુરૂપ આપશો V0² g તો જવાબ હશે 3.46. 3.46. ક્લિયર? શું કર્યું મેં? હવે ખબર પડશે. જો V0² g એટલે શું? પ્રક્ષિપ્ત ગતિવાળી થિયરી જુઓ, અવધિ જુઓ. અવધિમાં એક સ્પેશિયલ કેસ લીધો હતો કે જ્યારે પ્રક્ષિપ્ત કોણ 45 ડિગ્રી હોય ત્યારે મળતી અવધિ મહત્તમ હોય અને R મેક્સિમમ બરાબર V0² g. તો આ V0² g એટલે બીજું કશું નહીં, આને શું કહેવાશે? R મેક્સિમમ. તો આ R મેક્સિમમ મને કેટલા મળ્યા? 3.46 કિલોમીટર. મહત્તમ અવધિ કેટલી મળી? 3.46 કિલોમીટર. એનો મતલબ હું અહીંયાથી ગમે તે ખૂણો સેટ કરું ને, મહત્તમ અવધિ મને 3.46 મળી. મહત્તમ અવધિ મને અહીંયાથી આ 3.46 મળી. એનો મતલબ કે ગોળી આ બિંદુથી આગળ જશે નહીં. ગોળી આ બિંદુથી આગળ જશે નહીં. મહત્તમ અવધિ 3.46 કિલોમીટરનું મીનિંગ એ. હવે ટાર્ગેટ તો કેટલા કિલોમીટરે છે? 5 કિલોમીટરે છે. તો ટાર્ગેટ જે 5 કિલોમીટરે છે એ મહત્તમ અવધિ કરતા કેવા અંતરે છે? વધારે અંતરે. માટે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકાશે નહીં. માટે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકાય નહીં. અને આ થઈ જશે તમારો જવાબ. ક્લિયર આવશે? તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે આવા ક્વેશ્ચન્સ પૂછ્યા હોય ત્યારે કઈ વસ્તુ શોધવાની આપણે. તમને પ્રશ્ન કર્યો છે કે એટલે દૂર લક્ષ્ય મારી શકાય કે નહીં, તો એ આપણને એવી હિન્ટ આપે છે કે તમારે V0² g એટલે કે મહત્તમ અવધિ શોધો. ક્લિયર આ વસ્તુ? તો હા, આ એક ક્વેશ્ચન છે પ્રક્ષિપ્ત ગતિના રિલેટેડ. ક્લિયર? બોર્ડ પરથી લખી